80,000ની ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છીએ. 83 પોઈન્ટની અહીંયા તમને તેજી જોવા મળશે, એટલે કે નિયરલી 35 બેઝિસ પોઈન્ટની તમને તેજી સાથેનો કારોબાર નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 27 બેઝિસ પોઈન્ટનો પોઝિટિવ કારોબાર, 0.5%ની તેજી અત્યારના મિડ કેપમાં દેખાડી રહી છે. 450 પોઈન્ટની તેજી સાથે 59,370ના લેવલ્સ, 51,190ના લેવલ, 250 પોઈન્ટની તેજી સાથે એટલે કે 35 બેઝિસ પોઈન્ટની તેજી અત્યારના બેંક નિફ્ટી દેખાડી રહ્યું છે. પોઝિટિવ મોમેન્ટમ અત્યારના માર્કેટમાં છે, ખરીદી ચાલી રહી છે. ઇન્ડિયા વિક્સ સબડ્યુડ છે, 3.25% જેટલાના ઘટાડા સાથે 13.19ના લેવલ પર તમને અત્યારના ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરતું જોવા મળશે. સારી એવી અત્યારના ખરીદી માર્કેટમાં ચાલી રહી છે અને જો કે ચાર્ટ્સ હજી અપડેટ થઈ રહ્યા છે, 12 હજી હમણાં વાગી રહ્યા છે, તો મે બી આપણે રિવિઝિટ કરીશું. પણ આગળ ચાલીએ અને નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે પાર્થ દવેનો આવી રહ્યો છે. એમની પાસે અશોક લેલેન્ડના 250ના પ્રાઇસના કાઉન્ટર છે અને ટાટા સ્ટીલ 265ના ભાવના બે કાઉન્ટર્સ છે. હવે અહીંયા શું કરવું જોઈએ? અને આસ્થા, જે મેટલ્સ અને સ્ટીલ સ્ટોક્સ માટે જે બીજા જે સમાચાર આવ્યા છે કે જે ચાઇનાથી ડમ્પિંગ થતું હતું, એના માટે એક વિયેટનામ અને ચાઇનાથી જે ડમ્પિંગ થતું હતું એમાં હવે ટેરિફ લાદવામાં આવશે ને એટલે ઇન્ડિયન કંપનીઝને એક સારો એડવાન્ટેજ મળી શકે. કઈ રીતના તમે જુઓ છો? ટાટા સ્ટીલ ઓફકોર્સ આપણે ચર્ચા કરી છે, અશોક લેલેન્ડ અને ટાટા સ્ટીલ બંને પર તમારો વ્યૂ? સૌથી પહેલા અશોક લેલેન્ડની વાત કરીએ તો વ્યૂ અશોક લેલેન્ડમાં અત્યારે તો પોઝિટિવ છે અને પાછળના 2-3 કારણો છે. આપણે બધા ઓળખીએ, સેકન્ડ લાર્જેસ્ટ કમર્શિયલ વ્હીકલ મેન્યુફેક્ચરર ઇન ઇન્ડિયા છે અને જે પ્રકારના એમને કન્ટિન્યુઅસ પ્રાઇસ હાઇક લીધા હતા, મારા હિસાબેથી એ એક સારો મૂવ હતું. પ્રાઇસ હાઇક જે કંપની લીધા હતા એને લીધે આપણે જોયા હતા કે થોડું અહીંયા એક આપણે પ્રાઇઝમાં અને ફાઇનાન્શિયલ્સમાં પણ સારી ગ્રોથ આવી હતી. આગળ જઈને કમોડિટીના પ્રાઇસ પણ ઘટી રહ્યા છે. સો આ જે બંને કોમ્બિનેશન છે કે પ્રાઇસ હાઇક લીધું અને કમોડિટીના પ્રાઇસ પણ ઘટી રહ્યા છે, તો મારા હિસાબેથી એને લીધે થોડું અહીંયા ફાઇનાન્શિયલ પરફોર્મન્સ સારી રહેશે. અમે પોઝિટિવ છે આ કાઉન્ટર પર અને અહીંયા બાઇંગ એઝ વેલ એઝ હોલ્ડની સલાહ આપીએ છીએ. ઇનિશિયલ ટાર્ગેટ જો આમના અમે રાખી રહ્યા છીએ આ 280નો છે આ કાઉન્ટર પર. હવે ટાટા સ્ટીલની આપણે વાત કરીએ તો ટાટા સ્ટીલના ડેફિનેટલી આજના મૂવ બહુ પોઝિટિવ મૂવ છે. થોડું મને લાગી રહ્યું છે કે 2-3 દિવસથી ઇન્ડિયા માટે સારા ન્યૂઝ આવી રહ્યો છે, કેમ કે પહેલા થોડા દિવસો પહેલા બાયો સિક્યોરિટી એક્ટ આવ્યો હતો ફાર્મા કંપનીઝ માટે અને હવે આપણે સ્ટીલ સેક્ટરમાં જોઈએ તો આ એક પોઝિટિવ ન્યૂઝ આવી છે. ટાટા સ્ટીલ વેલ પ્લેસ્ડ છે. મને લાગે છે કે અહીંયા પણ પોઝિટિવ મૂવ કન્ટિન્યુ રહેશે અને એ કાઉન્ટર પણ ગમે છે, પણ બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે બાઇંગ અરાઉન્ડ ધ લેવલ ઓફ 140 એન્ડ ટાર્ગેટ અહીંયા ઇનિશિયલી 165નો રાખવું છે. ઓકે, તો 140થી બાઇંગ 160ના ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ છીએ. અશોક લેલેન્ડમાં 280ના ટાર્ગેટ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. તો યસ આશા, યુ આર રાઇટ કે હમણાં સારા ન્યૂઝ આવી રહ્યા છે. આઈ થિંક કેબિનેટ હમણાં સારા મૂડમાં છે અને ઘણો બધા પોઝિટિવ ફેક્ટર સાથે અત્યારના નિર્ણયો થઈ રહ્યા છે, તો વિચ ઇઝ ગુડ ફોર ધ કન્ટ્રી ટુ. નેક્સ્ટ સવાલ માટે જઈએ અને નેક્સ્ટ જે સવાલ આવ્યો છે એ આવી રહ્યો છે શૈલેષ પટેલનો. જતીન, ગુજરાત ગેસનો સપ્ટેમ્બરનો ફ્યુચર છે 650નો, હોલ્ડ કરી શકાય? ડેફિનેટલી હોલ્ડ કરી શકાય. આમાં જે રિસન્ટલીમાં જે આપણને થોડીક વીકનેસ કે પ્રોફિટ બુકિંગ પ્લસ થ્રુથી જોવા મળી રહી છે, એ મને લાગે છે કે અરાઉન્ડ 630ની આસપાસ એક ક્રુશિયલ સપોર્ટ છે ઇન ધી ફોર્મ ઓફ ધી 40-day એવરેજ. તો મને લાગે છે કે થોડુંક ડાઉનસાઇડ છે, પણ આઈ થિંક વન્સ આ કરેક્શન કમ્પ્લીટ થઈ જશે તો જે અરાઉન્ડ 680-700ના લેવલ્સ આપણે ઇઝીલી આ સ્ટોકમાં જોઈ શકીએ. એટલે હોલ્ડ ઓન ટુ ધી ફ્યુચર ઓફ સપ્ટેમ્બર વિથ અ સ્ટોપ લોસ. હું એક સ્ટોપ લોસનું સજેશન આપીશ 608ના સ્ટોપ લોસ સાથે એ જે એમની સપ્ટેમ્બરની ફ્યુચર છે એ હોલ્ડ કરી શકે. 608ના સ્ટોપ લોસ સાથે તમે સપ્ટેમ્બરનું જે તમારું ગુજરાત ગેસનું ફ્યુચર છે એ પ્લીઝ શૈલેષભાઈ હોલ્ડ કરજો. હેતલ મોદી, અપાર ઇન્ડસ્ટ્રી. જતીન, 8200ના કાઉન્ટર છે, હોલ્ડ કરી શકાય? સોરી, વિચ? અપાર ઇન્ડસ્ટ્રી. અપાર ઇન્ડસ્ટ્રીઝ મને લાગે છે કે એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યો છે અબાઉટ 9500. આઈ થિંક ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક બ્રેકઆઉટ આવ્યો હતો અને આજના ટ્રેડિંગ સેશનમાં ફોલો થ્રુ બાઇંગ ઇન્ટરેસ્ટ બી જોવા મળી રહ્યું છે, તો હોલ્ડ કરી શકાય. મને લાગે છે કે આ કાઉન્ટરમાં અરાઉન્ડ હજી 10,500 10,700 સુધીના લેવલ આવી શકે
કન્સિડરિંગ કે છેલ્લા 2 દિવસમાં એક શાર્પ રનઅપ આપણે જોયો છે, તો થોડીક ડીપ આવી શકે કે હાયર લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ આવી શકે. પણ અત્યારે ટ્રેન્ડ રિવર્સલના કોઈ સંકેત નથી. તો વિલ ગો વિથ અપ ટ્રેન્ડ અને 10,500-700 ના લેવલ માટે આપણે લોંગ કરી શકાય અને આમાં સ્ટોપ લોસ હું સજેશન આપીશ 9,600. ઓકે, 9,600ના સ્ટોપ લોસ સાથે અહીંયા આપણે લોંગ કરી શકીએ છીએ. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે છે એના પર નજર કરીએ અને એ સવાલ આવી રહ્યો છે ભૂમિ શાહનો. અત્યારે સપ્ટેમ્બરના ફ્યુચરમાં લેવા માટે જો કોઈ કાઉન્ટર્સ હોય તો જતીન, બીજા કોઈ કાઉન્ટર એક્સેપ્ટ ગુજરાત ગેસ? જો સપ્ટેમ્બર ફ્યુચરમાં મેં ઓલરેડી 2 સ્ટોક્સ જે આપેલા છે, એસએસસી અને હજી એક સ્ટોક આપેલો છે, તો એ કન્સિડર કરી શકાય. એન્ડ અપાર્ટ ફ્રોમ દેટ અગર જો બીજું કોઈ કાઉન્ટર ઈચ્છતા હોય લેવા માટે, તો મને જે ફ્રેશ અત્યારે બ્રેકઆઉટ જે અમને જોઈ રહ્યા છે એ ABFRL કે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલમાં જોઈ રહ્યા છે. એક ફોલિંગ ચેનલમાંથી ટ્રેડ કે બ્રેકઆઉટ આપી રહ્યું છે, તો એ એક કન્સિડર કરી શકાય સપ્ટેમ્બર ફ્યુચર માટે. 340ના ટાર્ગેટ રહેશે અને આમાં સ્ટોપ લોસ આપણે રાખવાનો રહેશે 318 રૂપિયા. ઓકે, તો આદિત્ય બિરલા ફેશન અને રિટેલ તરફ તમે નજર કરી શકો છો. 340ના ટાર્ગેટ માટે 318ના સ્ટોપ લોસ સાથે અહીંયા તમે કામકાજ કરી શકો છો. બીજો પાર્ટ ઓફ એમનો જે ક્વેશ્ચન છે આસ્થા, ટાટા કન્ઝ્યુમર કે ગોદરેજ કન્ઝ્યુમર અને ઇન્ટરગ્લોબ એવિએશન, આ ત્રણમાંથી જો લોંગ ટર્મ માટે એન્ટ્રી કરવી હોય તો કયો તમને કાઉન્ટર ગમશે આસ્થા? ઇન્ટરગ્લોબ એવિએશન સૌથી પહેલા રહેશે, ઇન્ટરગ્લોબ એવિએશન, અને બીજી નંબર પર ટાટા કન્ઝ્યુમર રહેશે. ઇન્ટરગ્લોબ એવિએશન ની આપણે વાત કરીએ તો મારા હિસાબેથી એ કાઉન્ટર, કેમ કે આપણે જાણે છે કે એનામાં માર્કેટ લીડરશિપ એની છે અને આગળ જતા પણ એ કાઉન્ટર સ્ટ્રોંગ રહેશે, કેમ કે જે એવિએશન ટર્બાઇન ફ્યુલ હોય છે ETF, એનો પ્રાઇસીસ પણ થોડા ઘટી ગયા છે, કેમ કે ક્રૂડમાં આપણે એક નરમાશ જોઈ છે. સો એ હેલ્પ કરશે ઇન્ટરગ્લોબ એવિએશનને, અને આગળ જતા મારી હિસાબેથી 5,400 ના ટાર્ગેટ્સ પણ આપણે આ કાઉન્ટરમાં જોઈ શકીએ છીએ. બીજી તરફ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ પણ સ્ટ્રોંગ કેન્ડિડેટ લાગે છે FMCG બાસ્કેટમાં, અને અહીંયા પણ નજર રાખવી જોઈએ. અને થર્ડ રેન્કિંગ અમે ગોદરેજ કન્ઝ્યુમરને આપી રહ્યા છીએ. ઓકે, તો ફર્સ્ટ પ્રેફરન્સ ઓફકોર્સ ઇન્ટરગ્લોબ એવિએશન, સેકન્ડ પ્રેફરન્સ ટાટા કન્ઝ્યુમર અને થર્ડ પ્રેફરન્સ આપણે ગોદરેજ કન્ઝ્યુમરને આપી શકીએ છીએ. તો તમે એક ફર્સ્ટ નજર તમે ઇન્ટરગ્લોબ એવિએશન પર રાખી શકો છો. ભૂમિ, આઈ થિંક આજે મેં આખા તમારા ક્વેશ્ચન રિપ્લાય કર્યા છે. તમારા રોજ અમે ક્વેશ્ચન રિપ્લાય કરતા હોઈએ છીએ, પણ જો મલ્ટિપલ ક્વેશ્ચન્સ આવે તો મારે બીજા દર્શકોનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે, એટલે કોઈ વખત મિસ થઈ જતું હોય છે, તો માફ કરશો. પણ આજે આઈ થિંક આઈ આન્સર્ડ યોર ક્વેશ્ચન.